કોરોનાના વધતા કેસથી ડરવાની નહીં પરંતુ સાવધાન રહેવાની જરૂર છે। એએમએના પ્રેસિડેન્ટ ધીરેન મહેતાએ આ નિવેદન આપ્યું છે। ચીનમાં કોરોના ફરીવાર ફેલાતા અહીં પણ લોકોમાં ડર ફેલાવો છે, પરંતુ ડરવાની જરૂર ન હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે। રસીના કારણે ઇમ્યુનિટી જનરેટ થઈ ચૂકી છે, પરંતુ નિષ્ણાંતો ભીડથી દૂર રહેવાની અને લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવવાની સલાહ આપી રહ્યા છે। સાથે બાળકો અને વડીલોનું વિશેષ ધ્યાન રાખવાનું પણ સૂચન તબીબો કરી રહ્યા છે। આ કેસ ડરવા જેવા નથી હોતા, એકદમ માઇલ્ડ હોય છે। ખાસ કરીને ઓમિક્રોન જે ગઈ વખતે આવેલો એપિડેમિક વખતે એ જ વાયરસનો સ્ટ્રેન છે, એટલે બહુ ગંભીર સ્વરૂપ પકડતો નથી। બીજી વસ્તુ એ કે અત્યારે વાઇડસ્પ્રેડ કોરોના થઈ ગયોના કારણે મોટાભાગની લોકોને અને વેક્સિનના કારણે લગભગ મોટી વસ્તીમાં ઇમ્યુનિટી અથવા તો રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થઈ જ ચૂકેલી છે, એટલે એના માટે ખાસ કંઈક ડરવાની જરૂર નથી। તો ક્રાઉડેડ એરિયા અથવા કોઈ મોટા મોટા ફંક્શન થતા હોય ત્યાં આગળ બને એટલું એકબીજાથી દૂરીનું અંતર રાખવું અને ખાવા પીવામાં ધ્યાન રાખવું। અને એ સિવાય જ્યારે કોઈ પણ સાધારણ શરદી, ઉધરસ, કફ કે ગળામાં દુખાવાની કોઈ પણ તકલીફ હોય તો પોતાના ક્વોલિફાઈડ ડૉક્ટરનો કન્સલ્ટ કરી અને ઓપિનિયન લઈ અને જો એ કહે ચેક કરાવું તો આરટીપીસીઆરનો રિપોર્ટ કરાવી લેવો, તો જેથી કરીને કોવિડ છે કે નહીં ખબર પડે અને એના કોમ્પ્લિકેશન્સથી બચી શકાય। અને બસ ડરવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાની જરૂર છે। એવું લાગે તો જ્યારે બી તમે ક્રાઉડેડ એરિયામાં કે મોટા ફંક્શનમાં જાઓ ત્યારે માસ્ક પહેરવાનું ખાસ રાખો।